ગાઈઝ આજે અમે લાલ દરવાજા એટલે કે ભદ્રકાળી માતાવાળું જે માર્કેટ છે એ ફરી લઈને આવ્યા છે કેમ કે ગઈ વખતે બંધ હતું અડધું. તો હેલો ગાઈઝ, અને અમે ગયા ત્યારે જ આરતી થઈ રહી હતી, મસ્ત તમે એ સાંભળી. અને આવતા જ અમને અમારી આ રાજપકોડી દેખાઈ ગઈ એટલે અમે પછી વિચાર્યું કે ના પહેલાં આપણે વિડીયો લઈ લઈએ અને રિવોર્ડમાં પછી પાણીપુરી ખાઈશું. અને મિતાલી આગળ ભાગી રહી હતી કેમ કે ગાઈસ અમે ગયા ને ત્યારે તો આ 100 રૂપિયાના હતા. અહીંયા બધા જેટલા ચંપલ હશે ને બધા 100 રૂપિયા, અને એમાં અમને જે સૌથી સારા લાગ્યા ને અમે હમણાં બતાવીશું તમને. બહુ મસ્ત હતા આમાં, અને કોઈ બી મતલબ લારીમાં ચંપલો તમને 100 રૂપિયા. અને આગળ જઈને તો ક્રોક્સ વાળા હતા ને ત્યાં તો 150 ના બે ક્રોક્સ હતા. પણ પછી એમાં જ રહી કે તારે ક્યાંય નથી જવાનું ક્રોક્સ પહેરીને. આ જો આ કેટલા આ મસ્ત બહુ છે, ગમ્યા હતા. 100 રૂપિયાના જ છે ગાઈસ, બહુ મસ્ત હતા. અને પછી આગળ જે બધી કુર્તીઝ ને એ બધું હતું એ બી 150 નું હતું, બહુ સસ્તું હતું. અહીંયા મોસ્ટલી છે ને 150 નું 100 નું એ જ રેન્જમાં તમને બધી જ વસ્તુઓ મળી જશે. એના માટે જ ભદ્રકાળી ને લાલ દરવાજા માર્કેટ પ્રખ્યાત છે. અને આ એકદમ બચપનની યાદ આપે એ વાળું કેન્ડીઝ ને જેલી એન્ડ અને અમારા નસીબ જ ખબર નહીં સારા નથી. અમે ગયા એવો જ વરસાદના છાંટા શરૂ થઈ ગયા એટલે પછી લોકો વસ્તી કરવા લાગ્યા. એટલે અમારાથી જેટલું બન્યું ને અમે તોય છાંટા પડતા હતા તોય અમે તો રહ્યા જ. પણ એ લોકો પછી બંધ કરી રહ્યા હતા. હા, આ જુઓ આ છે ને 150 ની એક ને 300 ની બે કુર્તી વાળું છે. સરસ હતું, મટીરિયલ બી બહુ સરસ કોટન હતું. હા, અને એવું નથી 2-3 પથારા છે કુર્તીના, એટલે એમાંય તમે શોર્ટ કુર્તી, લોંગ કુર્તી એ તમને જેવી તમારી આમ એ હોય ને કોટ સેટ બધું જ બધું મળી રહે. હા, અને આ જો અહીંયા પેલા ગ્લિટરી વાળા બ્રશિસ હતા એટલે એ તો લેવા જ પડે. મસ્ત હતું. અને આ હવે મોટા મેક ને લેકમે ને આ બધું એવું તો બધું, હવે હા. શરૂ થયું છે. શરૂઆત તો ભદ્રના મેકઅપ થી જ બધાએ કરેલી છે. આ જો ફરી હું આને કહી રહી છું કે હજુ શોધ. પછી એક પિંક તો અમારે ના દેખાડી તો કેમનું ચાલે વિડીયોમાં. એક પિંક કુર્તી તો અમારે બતાવવી જ પડે ને ગાઈસ. પેલું ટોપ બી મસ્ત હતું. અહીંયા કઈ બી મતલબ કુર્તી નીકળે તો કુર્તી, ટોપ નીકળે તો ટોપ. જો આ વાળા નેલ્સ બી મસ્ત હતા, પેલા પિંક વાળા છે ને. હા, રેડી ટુ અટેચ લગાવી લો. કેમ અને વરસાદના લીધે છે ખાલી એ વાળો જ પાર્ટ કવર થયો, હજુ એની આગળ પાછળ તો બહુ બધું છે. અને આ જે છે ને આખું આ સેટ 150 નું હતું. હા, ના 200 નું હતું પણ એ તો 150 માં આપી દે. હા, પણ બહુ તમે બે લો તો. હા, એટલે પણ બહુ સરસ કાપડ હતું આનું. બંને સેટ છે ભાઈ, કેટલો મસ્ત છે. નીચે ઉપરનું સેટ છે આ કેપ્રી ને ઉપરનો અને પ્યોર કોટન હતું એ ચીજ. અને બધા કલર સાઇઝીસ અવેલેબલ. એટલે મને તો બહુ ગમી ગયું હતું, કેટલું મસ્ત છે. અને આ શર્ટમાં હતું એકદમ ગોવા વાઇબ્સ આપે ને એ હજી આગળ આવશે એવું. હવે આ બધું જો અહીંયા વોચીસ હતા. એટલે ભદ્રા પર તો તમને બધું જ A to Z બધી જ વસ્તુઓ મળી જાય. આ તો હમણાં વરસાદ શરૂ થઈ ગયો હતો એટલે વસ્તી કરવા લાગ્યા લોકોને, એટલે અમે બધું. આ જો ગોકુ વાળી ટી શર્ટ, પછી મિકી માઉસ ને બધું, મતલબ આવા ઢગલામાંથી શોધવાનું. બહુ મસ્ત હોય છે ત્યાં ટી શર્ટ ને ચડ્ડા ને કેપરી. જો મિતાલી શું લઈ રહી છે, સ્ટીલ. પછી મેં ના વાંચ્યું. અહીંયા છે ને આ જે ડેનિમ વાળો લખેલો છે ને આમાં બરાબર ખબર નહીં પડી રહી, પણ એ વાળો ચડ્ડો બહુ મસ્ત હતો. અને આ જો દુપટ્ટા પ્યોર કોટન હતા. આ 150, પછી વચ્ચેવાળી જે પાઇલ છે 100, અને એની બાજુવાળી જે પાઇલ છે ને એ બી 150, એવી રીતના મૂકેલું હતું. અને જે 150 વાળા છે ને પ્યોર કોટન હતા, અને જે વચ્ચેવાળું જે છે ને એમાં કોટન 80% અને 20% રિયોન એવી રીતે મિક્સ હતું. હા, મને બહુ જ ગમ્યું હતું. બહુ જ, પણ અમારી જોડે ઢગલો દુપટ્ટા થઈ ગયા છે તો પછી અમે ના લીધું, કંટ્રોલ કર્યો ગાઈસ. કેટલો બધો આજે તો અમે કશું જ ના લઈને. જો અમે મંદિરની આજુબાજુ જ છે, કઈ એટલું દૂર ગયા જ નથી, એમાં બી આટલું બધું કવર થઈ ગયું. આ જો ફરીથી એક કુર્તી, અને બધા કુર્તીના ઢગલામાં અલગ અલગ. હા, તમને બહુ એવું નહીં જોવા મળે. ને આ બી જો 150 વાળી બહુ મસ્ત. આ સૂરજમુખી વાળી હતી ને તો મને ગમી બતાવી. પછી આ ટોપ છે જો 150 નું.
આ વાળા ક્રોક્સ છે જેમાં મારો જીવ રહી ગયો છે. 150 ના 2 હતા, 2 જોડી. 75 એક, અને બધા બહુ મસ્ત હતા. કેટલા પ્રીટી લાગી રહ્યા છે. પણ એકદમ આમ સબવે સર્ફર વાળા શૂઝ લાગી રહ્યા હતા, ભારી. આ જો પણ ભારી નતા એ એટલા. ભારી નતા, એ બહુ જ લાઇટ વેટ હતા. અને આગળ જઈને હવે મોન્સૂનમાં છે ને એ વાત સારા રહે. જો બધા ક્રોક્સ 150 ના 2. એ જ 75 હવે મારો રૂપિયાનો. પિંક વાળામાં તો અત્યારે મને બહુ મારા મસ્ત dreams- લાગે છે, લઈ લેવાના હતા. આ જો હવે આજ જો લઈ લેવા જોઈતા હતા. આ જો આ 75 વાળું 150 ના 2. મેં જ શોધ્યું હતું ત્યાં હા ડાફોડ પણ કેટલા મસ્ત છે. એ લોકો ડરી ગયા. કોઈ બાત નહીં, હમ લોગ ભાવનાઓ में બહ જાતે हैं. આ અને આ જો સામે સાડી સાડી, એ અને છેલ્લે એના લીધી. 50 રૂપિયાનું આખું પેકેટ હતું રૂમાલનું. હમ. હવે એમાં 6 કે 12 હતા, એ અમે ગણ્યા નહીં બરોબર. અને પ્લાઝો તો અહીંયા ઢગલો હતા, જેવા જોઈએ એવા. તમને આ 150 વાળા હતા ને. મોસ્ટલી બધા જ પ્લાઝો 150 વાળા જ છે અહીંયા. આ જો આ તે અને નીકાળ્યું મેનના કેટલો મસ્ત છે. ટ્રાઉઝર્સ 150 આ ના જો 200. ને પિંક વાળું અરે કેટલું મસ્ત છે. હા, મસ્ત હતું. આ બહુ સરસ હતું. આ જો હવે બધું વરસાદના લીધે બધું બંધ કરી રહ્યા હતા, તો બી અમે આગળ ગયા છે. જો આ તમે જોઈ જ શકો છો, આ બધા વસ્તી કરી રહ્યા છે, કાઢી રહ્યા છે ને મૂકી રહ્યા છે. જો આ બ્રાઉન વાળું બી સારું હતું. અહીંયા પ્રાઇસ બધી લખેલા જ હતા. આ 300 માં આખો સેટ હતો. અને આ લખેલા હોય તો 300 ના 2 કાં તો એવી રીતે જ બેંક price ઓફ હોય. ઇન્ડિયામાં આવી ગયા હતા ગાઈસ અમે. પેલો તને એક ગમ્યો તો એ વાળો બી 300 જ નતા કહેતા, જેનું લો ગાર્ડન 1500 કે 1100 કહેતા હતા. હા, મને હા ગમ્યું હતું. અહીંયા જ એક ગમ્યું તો આ વાળું જો. આના 300 માં આખી જોડી. હું એટલી આમ એ થઈને લીન થઈને અને ડિસ્કશન ત્યાં કરું. એને 1100 ની લેવી હતી, પણ અહીંયા એને ના 300 માં આપો તો કેમ લઉં? તમે 1000 કહો તો. આ વધારે ગમ્યું હતું, બ્લેક વાળું. આ સ્ટેન્ડ પટ્ટી વાળી હતી, આખી પેર હતી. રૂકો હું તમને બતાવીશ. 300 ની જ હતી. મસ્ત હતી. એ અંકલ પેક કરી રહ્યા છે, પણ નહીં, નહીં, હું હું બતાવી બતાવીને દઉં. જ માનીશ. લો હવે કર લો તમે તમારું પેક. પછી નાના છોકરાનો તો બહુ કપડાં હતા, બહુ જ. આ જો એકદમ ન્યૂબોર્ન બેબી હોય ને એનું બી. ન્યૂબોર્ન બેબી બી નહીં, આ તો ખાસા 8-9 પણ તોય મહિના એમના સુધી બી હતા એમની જોડે. આવે. અચ્છા, હા હતા. હા જો પછી નાની નાની ગર્લ્સના. ફ્રોક્સ ને એવું બહુ પ્રીટી હતું. અને આ જો ગાઈઝ આ વાળા અમે નહીં ભંજનમાં 200 ના કે 150 ના જ હતા, પણ સ્લીવલેસ લાવ્યા હતા. અને એવા સેમ અહીંયા સ્લીવ Sleeves વાળા. વાળા હા, અને જે 150 ના હતા, અને બધા કલરમાં હતા. ત્યારે બધા કલર નહોતા. અને આ જુઓ લંચ બોક્સ, આ કેટલાનો હતો? આ પૂછ્યું જ નહીં તે, પૂછ્યું પણ સસ્તા જ હતું. હશે. મેં પૂછ્યું હતું પણ ગાઈસ સોરી, હા. ભૂલી ગઈ પ્રાઇસ. જો આ બધા જે પેલા ઓનિયન ને બધું કટ કરવા વાળું બી બધું જ અહીંયા હતું. અને અહીંયા ઘણું સસ્તું હશે. જે રીતે આપણે ગુજરીવાળામાં જે બોટલનો સેટ હતો એ 100 રૂપિયાનો જ હતો, 6 બોટલ. અને અહીંયા મિતાલીને એના ડ્રીમ ગોગલ્સ મળી ગયા હતા. હા, મારે પણ- અત્યારે ટ્રીપ પર જવું હતું ને, તો હું એ જ. મને નતા મળ્યા. પણ એમાં વાંક બી મારો જ હતો. હું લાસ્ટ ડે ગઈ હતી, પછી લો ગાર્ડન થી જે મળ્યા એ લઈ લીધા હતા. પણ ધીસ વોઝ ઇટ. મારે આ જોઈતું હતું. ધીસ ઇઝ ધ ગોગલ ઓફ એકદમ સીઝન. ડાકુ જેવી લાગી રહી છે ને મિતાલી. પણ આજે હવે તેલ વાળા વાળમાં હું આવી લાગી રહી છું ગાઈસ, એટલે તમે સમજી શકો છો હું ખુલ્લા અને અહીંયા વાળમાં જો ગાઈસ સ્કાય બેગ્સ ના બેગ છે તમારી માટે. સ્કાય બેગ, સફારી બધાના જ બેગ છે. હા, અહીંયા એટલે ભદ્ર માર્કેટમાં તમને અને આ બધું બહુ મળી રહે. ક્યુટ હતું. આ વાળું લોંગ
બસ ગાઈસ આજ માટે આટલું છે. અને હવે અમારું આ રિવોર્ડ આવી ગયું છે જે અમે ઓફકોર્સ તો તમે બી ખાઈ લો પાણીપુરી ગાઈસ. યસ. અને અમે નેક્સ્ટ વિડીયો બનાવીશું કેમ કે આમાં હજુ બહુ બધું બાકી છે. તો Yes. તમારે કેવું જોઈએ છે મતલબ કપડાં કે પછી બીજું કાંઈ તો કહેજો. એમ તો હવે નવરાત્રીનું જ અમે કરીશું મોસ્ટલી, પણ જોઈએ હવે તમે જેમ કહો એમ. બાય.